ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ભરૂચ શહેરમાં લાભાર્થી જનસંપર્ક અભિયાન હેઠળ પહોંચ્યા લાભાર્થીઓના ઘરે। રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ભાજપ અને મોદી સરકારનો વ્યક્ત કર્યો આભાર। ભાજપ લાભાર્થી જનસંપર્ક કાર્યક્રમમાં ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, પાલિકા પ્રમુખ સહિત નગરસેવકો જોડાયા। ભરૂચ લોકસભા બેઠક પર 7મી વખત ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ શહેરી વિસ્તારમાં લાભાર્થી જનસંપર્ક કાર્યક્રમ શરૂ કર્યો છે। રાજ્ય અને કેન્દ્ર સરકારની ભાજપ મોદી સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવનાર ભરૂચના શહેરી વિસ્તારના લાભાર્થીઓનો મત જાણવા ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં અભિયાન હેઠળ આજે પહોંચ્યા હતા। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં લાભાર્થી જનસંપર્ક કાર્યક્રમમાં તેઓ સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, અન્ય નગરસેવકો અને આગેવાનો જોડાયા હતા। ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા સહિતના આગેવાનોએ તેઓની ભાજપની રાજ્ય અને કેન્દ્રની મોદી સરકારની વિવિધ યોજના હેઠળ મળેલા લાભો અંગેની પ્રત્યક્ષ જાણકારી મેળવી તેઓ સાથે સંવાદ કર્યો હતો। વોર્ડ નંબર 7માં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2 લાભાર્થીઓ મનીષભાઈ વંજા અને દીપેશભાઈ તમાકુવાલાએ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા ઘરનું સ્વપ્ન સાકાર થતાં મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। પાલિકા દ્વારા આવાસ યોજનાના ફોર્મ ભરાવી સહાયની સીધી રકમ તેમના ખાતામાં જમા થવા સાથે આજે તેઓનું પાકું મકાન નિર્માણ થઈ રહ્યું હોય આનંદની લાગણી વ્યક્ત કરી હતી। મારું નામ દીપેશ રણજીતભાઈ તમાકુવાલા, હું કબીરપુરા ખતીવામાં રહું છું અને આ આવાસ યોજનાની અંદર મને નગરપાલિકામાંથી સહાય મળી છે। નગરપાલિકા પ્રધાનમંત્રીમાંથી સહાય મળી છે। નગરપાલિકામાંથી ફોર્મ ફિલઅપ કરી અને પછી બધી આગળ જે યોજનાઓ થઈ એ પ્રમાણે મને આગળ આવાસની લાભ મળ્યો છે। એ બધું સરકાર બધા ખૂબ આભાર માનું છું। અમારું સ્ટેપ બાય સ્ટેપ જે કામ થયું એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પૈસા અમને અમારા ખાતામાં રૂપિયા છે, એમાંથી અમને સરકારી નગરપાલિકામાંથી 1 પણ રૂપિયો એવી રીતના કોઈ લાભ લીધી નથી અને ડાયરેક્ટ મારા ખાતામાં જમા થયા છે। એ બદલ હું સરકાર પર ખૂબ આભાર માનું છું। મારું નામ મનીષ મહેશભાઈ વંજા છે। પ્રધાનમંત્રી મોદી સાહેબના ગાઈડલાઈન પ્રમાણે નગરપાલિકામાંથી જે ડોક્યુમેન્ટ મને જમા કરવાના કીધેલા તે પ્રમાણે બધા મેં ડોક્યુમેન્ટ મારા મકાનના વિગતને બધા ડોક્યુમેન્ટ જમા કરેલ હતી અને તે પ્રમાણે ફોર્મને બધું ફિલઅપ કરેલું હતું ને તે પ્રમાણે મને સહાય મળેલ છે મોદી સાહેબની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં। હજુ તો પ્રિન્ટ લેવલને એના ફોટા પાડીને ગયા છે। પહેલો હપ્તો એવું કીધું હતું કે ભાઈ થોડો લેટ આવશે, પછી બધું વ્યવસ્થિત પ્રમાણે ચાલુ થઈ જશે। ફોટા પાડી ગયા છે ચિરાગ સાહેબ નગરપાલિકામાંથી, હવે જેમ જેમ ધીમે ધીમે આવશે હપ્તા। હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારું પહેલા જૂનું મકાન કાચું હતું, હવે એમની સહાયથી મારું પાકું મકાન બની જશે। તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં રાજ્ય સરકારના ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ લાભાર્થીઓનો સંપર્ક કરવાનો પાર્ટીની યોજના મુજબનો આજે એક અભિયાન હતો। આ અભિયાનમાં મારી સાથે અહીંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન, અન્ય કોર્પોરેટરો, પાર્ટીના વરિષ્ઠ આગેવાનો જોડાયા અને અલગ અલગ પ્રકારના જે લાભાર્થીઓ છે, વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, પ્રધાનમંત્રી આવાસ, આયુષ્યમાન કાર્ડ, આવા બધા જ લાભાર્થીનો અમે સંપર્ક કર્યો અને લાભાર્થીને પૂછતા બધાને જ ખ્યાલ છે કે આ યોજના ભાજપ સરકારની છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજના છે અને આ યોજનાનો લાભ મળવાથી તેઓ ખૂબ ખુશ છે। અને આ જનસંપર્ક અભિયાનના કારણે અમને પોતાને પણ ખ્યાલ આવે કે અમારી સરકારમાં જે વિકાસના કામો થયા છે, અલગ અલગ જે લાભાર્થીઓની જે યોજના છે એમના સુધી પહોંચી છે કે નહીં ને એમનો ખરેખર શું અભિપ્રાય છે એ અમે જાતે પ્રત્યક્ષ આ રીતના માહિતી મેળવીને અનુભવ્યું છે। તો ખરેખર રાજ્ય સરકારને ભારત સરકારની યોજના છે ભાજપ સરકારની, એનાથી લોકો ખૂબ પ્રભાવિત છે અને ખૂબ ખુશ છે।